બોર્ડ પરીક્ષા અને નેગેટિવ વિચાર ઘણી વખત આ એકબીજાના પર્યાય બની જતા હોય છે. જ્યારે બોર્ડ પરીક્ષાને 2 કે 4 દિવસની જ વાર હોય ત્યારે આપણા મગજમાં ખૂબ નેગેટિવ વિચાર આવતા હોય છે. મારી પરીક્ષા ખરાબ જશે તો, પેપર અઘરો પૂછાશે તો, મને નહીં આવડે તો, હું મારા મમ્મી પપ્પાએ ધાર્યું એવું રિઝલ્ટ નહીં લાવી શકું તો, અથવા મેં ધાર્યું એના કરતાં ઓછા પર્સન્ટેજ આવ્યા તો, મારા મિત્રો કરતાં મારા ઓછા ટકા આવ્યા તો. આવા ઘણા બધા પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને સતત સતાવતા હોય છે. અને મેં એવું પણ જોયું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થી હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય અને બોર્ડના દિવસે એની તબિયત ખરાબ થઈ જતી હોય છે. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમારા લોકોને ચિંતા કરવાની જરૂર નથી. બિલીવ મી, અગર તમે લોકોએ મહેનત કરી છે અને તમે લોકોએ વ્યવસ્થિત વાંચન કર્યું છે અને હજી નથી કર્યું તો સમય છે, કરવા બેઠી જાઓ. કારણ કે પેપર વચ્ચે ગેપ ઘણો બધો છે. જેમ કે ગણિતના પેપરની અંદર તમે જાણો છો કે ગણિતના પેપરમાં 5 દિવસની રજા છે. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું શું ઘટે, હે ને. સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને તો 10 તારીખે ટેટ છે એટલે એને તો વધારે સમય છે ભાઈ, હે ને. પછી એવી રીતના તમને લોકોને સમાજનો પેપર પાછો વયો ગયો છે એટલે એના માટે ઇનફ ટાઈમ મળ્યો છે, તો હજી તૈયારી થઈ શકે એમ છે. તો ચિંતા નથી કરવાની. અગર તમારા સ્કૂલની અંદર 80-85% આવી ગયા છે તો બોર્ડમાં પણ એટલા અથવા એના કરતાં 5-10% વધારે આવશે. કદાચ ઓછા આવે તો 5% ઓછા આવે, લાંબો કાંઈ ફરક ન પડે, બરાબર ને. અને એક વસ્તુ યાદ રાખો કે હરેક વિદ્યાર્થી માટે સફળતા અલગ અલગ હોય છે. અગર મારા 9મા ધોરણમાં 75% હતા અને હું બોર્ડ એક્ઝામમાં 80% લઈ આવું છું તો એક અચીવમેન્ટ છે ભાઈ, આ સફળતા જ છે. તમારા વાલીને ખાસ આ વાત શેર કરજો અથવા તમારો આ વિડીયો દેખાડજો કે ભાઈ સફળતા એ નથી કે 99% આવે. સફળતા એ છે કે તમારું જે જૂનું રિઝલ્ટ હતું એના કરતાં 10%નો વધારો થાય. હવે કોઈ 40% વાળો વિદ્યાર્થી છે ને એ 50%એ પહોંચે તો આપણે એને શાબાશી આપવી જોઈએ, ઇનામ આપવું જોઈએ કે ભાઈ તે તારી જાતમાં 10%નું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, રાઈટ. એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે શું સ્ટ્રેટેજી હોઈ શકે બોર્ડની અંદર, કેવી રીતના સારું પરિણામ લાવવું, કદાચ અઘરું પેપર પૂછાય તો શું કરવું, આની ચર્ચા કરીએ. સ્ટ્રેટેજી સિમ્પલ છે. અમે લોકો તમારા માટે 2 સરસ મજાની બેચ લઈને આવીએ છીએ. આમ તો 3, એક આગાહી, એક સંકટ સમયની સાંકળ ને એક જાગરણ. આગાહી શું છે તો કે ભાઈ જે દિવસે તમારે પેપર છે એના આગલા દિવસે, જેમ કે 26 તારીખે ગુજરાતીનો તમારો પેપર છે તો એના આગલા દિવસે 25 તારીખે અમે તમને લોકોને ક્વિક રિવિઝન કરાવશું, ગદ્ય, પદ્ય અને લેખનનું. અને વિભાગ અગર વિજ્ઞાન હોય, સમાજ હોય, ગણિત હોય તો BCDનું. અને જે દિવસે તમારે પેપર છે એ દિવસે અમે લોકો સવારે 5 વાગે લાઈવ લેશું સંકટ સમયની સાંકળ અને એમાં ઓબ્જેક્ટિવ કરાવશું. અને આ પ્રશ્ન બેઠે બેઠા તમને એક્ઝામની અંદર પૂછાશે. તમારે ચિંતા નથી કરવાની, તમારા ખૂબ સરસ માર્ક્સ આવી જશે. તો આને તમારે ફોલો કરવાનું છે. ગણિત માટે હું સ્પેશિયલ સિરીઝ લઉં છું, જાગરણ. હવે આ જાગરણની અંદર શું છે મારા દોસ્તો કે 28 તારીખે રાત્રે આપણે તૈયારી શરૂ કરશું. રાત્રે 9 થી 1ની આ ટાઈમ હશે બેચનો જાગરણનો, જેમાં હું 3 ચેપ્ટર કરાવીશ. 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ ને 4થી તારીખ સુધીમાં આખું ગણિત વિથ ઓબ્જેક્ટિવ, સેક્શન વાઇઝ IMP દાખલા PYQ સાથે પૂરા કરશું. અને 5 તારીખે એટલે કે પેપરના આગલા દિવસે હું તમને ક્વિક રિવિઝન કરાવીશ સાંજે 7 થી 10. અને જ્યારે ગણિતનો તમારો પેપર છે એ દિવસે સવારે સંકટ સમયની સાંકળમાં હું તમને ઓબ્જેક્ટિવ કરાવીશ. શું ઘટે? જિંદગી ઘટે. એવી રીતના અમારી આખી ટીમ રેડી છે દોસ્તો. સોહમ સર રેડી છે વિજ્ઞાન માટે, અક્ષય સર રેડી છે ઇંગ્લિશ માટે, નરેન્દ્ર સર રેડી છે હિન્દી અને ગુજરાતી માટે, હું તમારો મોટો ભાઈ મેઘાણીભાઈ રેડી છે ગણિત માટે. તો તમારે ચિંતા શા નહીં કરવાની, ચિંતા બિલકુલ નથી કરવાની. જેટલું અમે આપ્યું એટલું તમે કરી લીધું એટલે 100% તમને વાંધો નહીં આવે. અને યાદ રાખો કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ તમારી જિંદગી નથી દોસ્ત, એ તમારા જિંદગીનો એક નાનો એવો ભાગ છે. મેં ઘણા બધા સફળ વિદ્યાર્થી એવા પણ જોયા છે કે જેને બોર્ડની અંદર 50 કે 60% હોય પણ એમને નીટ ક્લિયર કરી નાખી હોય, JEE ક્લિયર કરી નાખી હોય, એમને કેટ એક્ઝામ ક્લિયર કરી નાખી હોય, GPSC ક્લિયર કરી નાખ્યું હોય. આવા વિદ્યાર્થી મેં જોયા છે. અને તમે તે 12th ફેલ મૂવી તો જોયું જ હશે ને, એવું તો નથી તમે આ મૂવી નથી જોયું, તે તમે પણ જોયેલું છે. મેં એવા પણ વિદ્યાર્થી જોયા છે કે જે 99% સુધી પહોંચ્યા હોય અને ગ્રેજ્યુએશન પછી એને 5000ની નોકરી ન મળે તો ઝેરોક્સવાળા ત્યાં એ પેપરની કોપી કાઢતો હોય છે. આવા વ્યક્તિઓ પણ મેં મારી આંખે જોયેલા છે. તો બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ જે છે ને એ તમારા માટે કોન્ફિડન્સ માટે જરૂરી છે, પણ એ તમારી જિંદગી નથી. સો ઇટ્સ ઓકે, કદાચ એકાદું પેપર ખરાબ જાય દેન બીજા પેપર ઉપર ફોકસ કરવાનું, હે ને. કંઈ હિંમત થોડું હારી જવા છે. એક ગેમ ક્રિકેટની અંદર તમે હારી ગયા તો શું તમે ક્રિકેટ રમવાનું બંધ કરી દો છો? નહીં, તમે બીજી ગેમની અંદર વધારે સરસ રીતે રમવાનો પ્રયત્ન કરો છો. બસ એ જ ગેમ છે બોર્ડ કે જે આપણે રમવાની છે,
હે ને? અને આ ગેમની અંદર તો તમારી સાથે તમારા આખા પેન્ટેડના 4 ભાઈઓની ટીમ છે, હે ને? 5 ભાઈઓની ટીમ આપણે નરેન્દ્ર સરને ઇન્ક્લુડ કરી લઈએ સાથે. તો મજા કરો, એન્જોય કરો. હું તમારી સાથે છું, પેન્ટેડ તમારી સાથે છીએ. આજે જ નહીં, કાલે બોર્ડ એક્ઝામ છે, ત્યારે બોર્ડ એક્ઝામ પૂરી થઈ ગઈ પછી લાઈફમાં તમને ક્યાંય પણ અમારી જરૂર પડી, હંમેશા પેન્ટેડ અને પેન્ટેડની ટીમ તમારી સાથે છે. વી ઓલ આર વિથ યુ. ચિંતા નથી કરવાની. બિંદાસ બોર્ડની એક્ઝામ આપવા જાઓ. અમારા લાઈવ લેક્ચર અટેન્ડ કરીને 100%ની ગેરંટી આપું છું, તમે પાછા નહીં પડો. કારણ કે અમે તમારા મોટા ભાઈઓ છીએ અને મોટા ભાઈ જે છે એ હારોહાર હોય એટલે નાના ભાઈ બેને ચિંતા કરવાની ન હોય, મજા કરવાની હોય. તૈયારી કરો. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.